નમસ્કાર નમસ્કાર નમસ્કાર. મારા હાસ્યપ્રિય શ્રોતાઓને પ્રણવ શુક્લના નમસ્કાર. હસવું એ માનવ જાતની દેન છે. ફક્ત માનવ એક જ વસ્તુ એવી છે કે જે હસી શકે છે અને નિર્દોષ હસી શકે છે. બાકી કુદરતે બધા રત્નો બનાવ્યા છે, કોઈ હસી નથી શકતું. એક વાંદરાને બાદ કરતા કે જેમાંથી આપણે આવ્યા છે. પણ જે માણસ હસી નથી શકતો એ જગતમાં કાંઈ નથી કરી શકતો. હાસ્ય કેવું હોવું જોઈએ? નિર્દોષ હાસ્ય. કોઈ જ્ઞાતિ જાતિ ઉપર નહીં, કે કોઈ ભાઈ બહેન ઉપર નહીં, કે કોઈ કાસ્ટ ઉપર નહીં, પણ પોતાની મેળે હાસ્ય આપો તમે. એવું હાસ્ય કે લોકોને મજા આવે, સાથે ભાઈ બહેન બેસીને સાંભળી શકે. હવે આપણે જઈએ હાસ્ય તરફ. આજ મારે તમને હસાવવાના છે પેટ પકડીને, પોતાનું પેટ પકડીને, બીજાનું નહીં. હમણાં મેં એક વાત કરી કે સંતાન, પુત્ર, પુત્રી. સંસ્કૃતમાં એક સુભાષિત છે બહુ સરસ. પુત્ર પુ નરકે તારિત ઇતિ પુત્રાહા. પુ નામના નરકમાંથી જે તારે ઈ પુત્ર. કે દીકરા દામના નહીં કોઈ કામના, કે દીકરા દામના નહીં કોઈ કામના, કે આમના તો નીકળે આમના. મારા બાપુજી અને હું, એટલે મારે એવો શોખ કે કાર્યક્રમમાંથી, દરેક કાર્યક્રમમાંથી મારા બાપુજી માટે કંઈક લેતો આવું. દરેક વસ્તુ કાંઈક ને કાંઈક લેતો આવું. એટલે મારા બાપુજી માટે હું માથામાં નાખવાનું તેલ સરસ મજાનું લઈને ગયો. એટલે મારા બાપુજી મને કહે કે બેટા તું હું લઈ આવ્યો? મેં પપ્પા તેલ લઈ આવ્યો. એટલે મને કહે અરે વાહ, બહુ સરસ તેલ છે. મને કહે સવારે હું ઉઠ્યો એટલે મને કહે તું ક્યું માથામાં નાખવાનું તેલ લઈ આવ્યો? તો મેં કેમ? મને કે જરાય સુગંધ નથી આવતી. મેં પપ્પા એ તેલ નહોતું, એ ગુંદર હતો. એટલે મારા બાપુજી કે ત્યાં મારી ટોપી નથી હેઠી ઉતરતી. આ પુત્ર નહીં. એક બેન હમણાં બસમાં મને કે જગ્યા છે? મેં કીધું હા. એટલે મને કે ક્યાં? મેં કીધું હતાધારમાં. હું ખોટો નથી, પણ લગ્ન જીવન જે છે, મનુષ્યનું બે જ સપના હોય. એક સારી છોકરી હારે લગ્ન થાય અને એક સારું મકાન બનાવે. અમારા સપના. પણ કલાકારની દિશા કેવી હોય એની વાત કરું કે આજ મારી પાસે તમને બધી વસ્તુ તમને જાણવા મળશે. જ્ઞાન સાથે ગમત. આજ તો મોટી મોટી લાઈવ ક્લબો થાય છે. કરોડપતિઓ હસી નથી શકતા, પરાણે હસવું પડે છે. લગ્ન જીવનમાં તમે જો લગ્ન મંડપમાં વિડીયો શૂટરો શૂટિંગ ઉતારતા હોય ત્યારે ઘણા એક બીજી બાયું નખોત કાઢતી હોય એકબીજાને કે મંજુતા આમને, કંજુ આમને, આ સવિતા આમને, આ ઓલી આમને, આ નામ. અને ત્યાં કેમેરો માથે ફટાક કરતો એટલે આમ થઈ જાય. મંજુ તો બહુ ડાય છે. લે, અહીંયા હાસ્ય મળે, એક્સપ્રેશન ઉપરથી હાસ્ય મળે. પણ મેં કીધું ને કે કલાકારની દશા બહુ ખરાબ હોય છે. કેવી દશા ખરાબ? કે હું મારા માટે છોકરી જોવા દરેક વખતે જતો. હું બ્રાહ્મણ અને એમાં છોકરી જોવા જાઉં એટલે મને કે કેટલું ભણ્યા? એટલે મેં કીધું કે ભાઈ એમએસસી પેથોલોજીસ્ટ થયો છું, પણ કોઈ છોકરીની હા નથી પાડતું. એટલે કુટુંબમાં ચર્ચાવું થાય કે ભાઈ હા કેમ નથી પાડતા? આવું આટલો સારો છોકરો ભણેલો અને છોકરાને હા કેમ ન પાડે? એટલે પછી મારા દાદા કે તું આ કલાકારના ધંધા મૂકી કે. એટલે મેં કીધું કલા તો મારી માં છે, કલાને હું ન છોડું. કારણ કે કલાકાર માટે એક ઉક્તિ બહુ સરસ કવિએ કીધી છે કે કલાકાર હું કલાકાર રહુંગા, કે કલાકાર હું કલાકાર રહુંગા, मर जाऊं इस जहां में तो अगले जहां में खुदा से यही कहूँगा कि बनाना है तो मुझे कलाकार बनाना, या तो फिर पत्थर बना देना ताकि इस पत्थर में से कोई मूर्त बना के कलाकार बन सके. મેં કીધું બાપુજી મારો જન્મ તો કલામાં થયો છે. મેં કીધું એટલે મને કે તો તું એમને હનુમાનજીનો હાડુભાઈ થઈ જાય. હનુમાનજીનો હાડુભાઈ એટલે સમજી ગયા ને? હા, હમણાં અમે ભૂરખિયા હનુમાન ગયા હતા દર્શન કરવા. ભૂરખિયા હનુમાન દર્શન કરવા ગયા એટલે મંદિરમાં અમે બધા દર્શન કરતા, ત્યાં 15-20 છોકરા દોડા દોડી કરે, દોડા દોડી. મેં કીધું ભાઈ ઓલા ટ્રસ્ટીને કીધું, મેં કીધું આ છોકરા કોની દોડા દોડી કરે? મને કે બ્રહ્મચારી બાપુના છે. પણ આ છોકરા નહીં. એટલે મારા બાપુજીને મેં કીધું પપ્પા હવે મારી કંઈક હગાઈ બગાઈ કરો, કારણ કે લગ્ન જીવન વસ્તુ એવી છે. એટલે અને તમે જુઓ
લગ્નમાં જ્યાં સુધી કુંવારો હોય ને ત્યાં સુધી ફૂલ ફટાકિયા જેવો હોય. માણાને ઓળખ હોય તો ખબર પડી જાય કે આને લગ્ન થઈ ગયા. હાવ કરમાઈ ગયેલો હોય, એ હાયલો જતો હાયલોમાં જોમ ન હોય ત્યારે ખબર પડે કે આ નંદવાઈ ગયો છે. પણ એમાં આપણી વાત એ છે કે કાગડા કોઈ દી હાથ ન આવે, ચકલા ચૂથાઈ જાય. જગતની રીત છે જુદી. કાગડો કોઈ દી હાથમાં ન આવે, ચકલા ચૂથાઈ જાય. હવે બનેલ ઘટનાની વાત એ કરું કે મારા માટે હું હગાઈ જોવા માટે ગયો હતો કે ભાઈ આપણે એક છોકરી સારી હોય મળે એટલે આપણે એની સાથે પરણી જાય, આપણો સુખી સંસાર રહે. એટલે આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં એવું કીધું છે કે બધા મહેમાનો બેઠા હોય, આપણા બાપુજી બેઠા હોય, આપણી બા બેઠા હોય, અને આપણને જે લઈ ગયા હોય એ બેઠા હોય, અને છોકરી ચા પાણી લઈને આવે. આ આપણી કાઠિયાવાડની સિસ્ટમ છે. બીજી ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશમાં હું હોય એ મને ખબર નથી. હવે તો બોમ્બેમાં થઈ ગયું કે હા બોબી કેટલાય ધોબી થઈ જાય, એવું નથી. પણ મારા માટે એક સુશીલ સંસ્કારી છોકરી મારે જોતી હતી. આપણો વાતનો પોઈન્ટ એ છે કાગડા કોઈ દી હાથ ન આવે, ચકલા ચૂથાઈ જાય. હું છોકરી જોવા બરાબર ગયો. હું બરાબર મારા બાપુજી, મારી બા અને અમને જે લઈ ગયા હતા એ ભાઈ બેઠેલા, એના બા બાપુજી બેઠેલા, ને છોકરી આવી. એટલે હું તો આમ નીચું માથું, આપણને શરમ આવે ને. આપણા બાપુજી બેઠો ને આમ કેમ સામું જવું, આપણને આરી શરમ આવે. એટલે હું તો આમ બેઠો તો છોકરી ચા પાણી દઈને વહી ગઈ. એટલે મારા બાપુજી કે મને કે બેટા તને છોકરી ગમે? મેં પપ્પા તમે ગોઠવતા હોય એ તો સારું જ હોય ને, બાપ ઉઠીને થોડું છોકરાનું ખરાબી છે. એટલે મને કે બરાબર. પણ મારા બા બહુ તૈયાર. મારા બા કે બેટા વાતચીત કરી લે. હવેના જમાનામાં કહેવાનો મારો મતલબ છે કે હવેના જમાનામાં વાતચીત થાય છે. પેલા વાતચીત ન થતી, મેળામાં નક્કી થઈ જતું. અને ત્યારે અને અત્યારે ફેર એટલો કે એ જીવન એમ કહેવાય કે હો વર વાઈ જતા. અને અત્યારે સામે સામી બેઠકો એમ કહેવાય કે બેઠકો થઈ હોય, મુલાકાત થઈ હોય, અને 1 વર્ષ અને 1.5 વર્ષે એમ કહેવાય કે છૂટાછેડા કોર્ટમાં સામે હામાં ઊભા હોય. પણ એમાં હું મારા માટે છોકરી બરાબર બેઠેલી અને મારી બાગે બેટા વાતચીત કરી લે. એટલે હું વાતચીત કરવા રૂમમાં ગયો. આ તમારી ને મારી ઉપર બનેલ ઘટના જ હોય, આવી જ રીતના સિચ્યુએશન થઈ હોય. હું રૂમમાં બેઠો, ત્યાં છોકરી આવી, પણ કેવી, મને તેડી લે એવી. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ. એટલે મન તો જય શ્રી કૃષ્ણ. મારા પગ જેવા બાવડા. એટલે મારી બાજુમાં બેઠી. એટલે આપણને કઈ વાંધો નહોતો, આપણું માન થતું હતું. એટલે મેં કીધું નીતા કોણ? નીતા. મન કે હું જ નીતા. અરે મેં કીધું આ મરી જાવ ને, આ તો કાનો રમે મારી કેળમાં થાય. હવે છટકવું કઈ રીતે? જો ના પડું મને નથી ગમતી તો માથાકૂટ થઈ જાય. પણ બરાબર એમ કહેવાય કે છોકરી બેઠી અને કલાકાર જીવ, મેં મારી કલા આદરી અને મેં ચાલુ કર્યું. મેં મુયાત મારા ઘરના મારી વાહ પીડ્યા, બાકી મને હગાઈમાં કોઈ નથી. તું તો હાવ આવીને આવી રહી, મારી પાસે બે, તારા ઘરની વાત કર, તારા કુટુંબની વાત કર. મને કે હું કયો? મેં કીધું હા ભણ્યો એ સાચું, પણ તકલીફ હોય એટલે કેવી પડે ને મારે તો, ને આપણે લગ્ન જીવન બાંધવાનું. મેં કીધું. છોકરી ઊભી થઈને હાલતી થઈ ગઈ. એ કે પપ્પા મારે આની યારે હગાઈ નથી કરવી. એના બાપુજી કે છોકરો આવું સારું ભણેલો MSc સુધી, તને વાંધો શું છે? પણ એ થોડી કે તોય મેં કીધું પાકા પાયે કરતો જાવ, કારણ કે ભવિષ્યમાં ખબર પડે તો ઉપાધિ થાય. એ વળાવવા માટે એમ કહેવાય કે ભાઈ બેન્ડ વાજા બંધ થઈ ગયા અને નક્કી થયું કે ભાઈ છોકરીને છોકરો નથી ગમતો, ઊંધું થયું આ તો. એટલે અમે તો બધા વિલા મોઢે પાછા ફરતા હતા. અને આપણા કાઠિયાવાડમાં એક સિસ્ટમ છે કે મહેમાનોને માન એ દલ ભરી દીધા નહીં, એ મેળી નહીં મહાન હાચું વરઠિયો ભણે. એ વળાવવા માટે આવી. આમ છોકરી ઓછિયાળું મોઢું કહીને ઊભી છે અને હું એની પાસે ગયો. મેં કીધું પાકા પાયે કરતો જાઉં. મેં ભૂંડી તને વાંધો હું તો મારા ઘર બાંધવામાં, તું સાવ આવી જ રહી. મેં કીધું મારું માન ઘર બાંધાતું આમ તેમ. મેં કીધું હા પાડી વખત તને વાંધો હું તો હું તને રાખત. એ કે અહીંયા આવતો. મેં કીધું શું છે? મને કે માણા હોય ને તો મને નહીં બોલાવતો. મેં નહીં બોલાવું. આ કાગડા કોઈ દી હાથ ન આવે, આ ચકલા ચૂથાઈ જાય. આ જગતની રીત છે જુદી. આ હાસ્ય છે નિર્દોષ હાસ્ય. ઘણીવાર અમારા કાર્યક્રમમાં કેવું પડે કે કોક તાલીઓ પાડો, એ કાર્યક્રમમાં કોઈ તાલીઓ પાડે નહીં.
કોઈ તાલવી પડે એમાં અમારે હેમંતભાઈ મારી સામે બેઠા ને એ તાલવી પડે. મેં કહ્યું હેમંતભાઈ તમને બહુ મારા જોક્સમાં મોજ આવી ગઈ. કાં? મને કે એવું કાંઈ છે નહીં. મેં તો મને કે હું તો તમાકુ છોડું. લે હવે આમાં આપણે શું કાઢી લેવું? પણ છતાં હસાવીએ છીએ લોકોને દિલના દર્દ અંદર રાખીને, અને એમાંથી પણ અમે હાસ્ય મેળવી લેતા હોય. પણ જ્ઞાન સાથે ગમતનું હાસ્ય કેવું નિર્દોષ હાસ્ય. હમણાં એક ભાઈ મને મળ્યા અને મને કીધું, મને કે તમે કેવા? મેં કીધું અમે બ્રાહ્મણ છીએ. એટલે મને કે તમે બ્રાહ્મણ? મેં કીધું હા. મને કે તમને એક પ્રશ્ન પૂછવાનો છે. મેં પૂછો ને, એક હું 5 પૂછો. મને કે રાધા કૃષ્ણની મૂર્તિ કેવી કેવી? મેં રાધા કૃષ્ણ ભેગા ભેગા હોય, કાનો વાંસળી વગાડતો ને બાજુ રાધાજી ઉભા હોય. આ જવાબ. મને કે એમની હજી સાંભળો. મેં કે મને કે રામ અને સીતા મેં બે ભેગા ભેગા હોય. મને કે લક્ષ્મી ને નારાયણ મેં બે ભેગા ભેગા હોય. મને કે શંકર અને પાર્વતી, મેં કીધું એ બે નોખા નોખા હોય. તો મને કે શંકર અને પાર્વતી નોખા નોખા હું કામ? આ તમારી વચ્ચે વાત એટલા માટે કરું છું કારણ કે આજ જે વર્ગ બેઠો છે એ સમજદાર વર્ગ બેઠો હોય ને સમજદાર વર્ગમાં એટલું કહેવું પડે કે મળે જો લાખ મૂર્ખા તો મને મહેફિલ નથી કહેતા. કે મળે જો લાખ મૂર્ખા, અમારે એમ 1 લાખ માણસો બેઠેલા હોય પણ કલાને દાદ દેનારા ન હોય ત્યારે આ કહેવું પડે કે મળે જો લાખ મૂર્ખા તો મેં મહેફિલ નથી કહેતા, પણ મળે જો 2 સમજદાર તો મેં સભા કહીએ છીએ. 2 સમજદાર કલાને જાણકાર હોય એ સભા કહેવાય. અને આવો સમજદાર ગુણીજન જ્યારે વર્ગ બેઠો હોય ત્યારે આ વાત કહેવાનું મન થાય. મને કે શંકર અને પાર્વતી મેં બે નોખા નોખા. એટલે મને કે નોખા નોખા હું કામ? મેં કહી દઉં. મેં કીધું આ ચંદ્રકેતુ. મને કે એમ નહીં, તમે હાસ્ય કલાકાર છો, હાસ્યની રીતે સાબિત કરો. શંકર અને પાર્વતી નોખા નોખા હું કામ? મેં કીધું કહી દઉં, શંકર અને પાર્વતી નોખા નોખા હું કામી. એટલે મેં કીધું હમણાં હું અમારા અમરેલીમાં નાગનાથ મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા ગયો. જો શંકર અને પાર્વતી હાસ્યની રીતે નોખા નોખા હું કામ? હું દર્શન કરવા ગયો, પગે લાગ્યો, બ્રાહ્મણ છું એટલે રુદ્ર ગાયત્રી બોલ્યો કે ઓમ નમસ્તે રુદ્ર મન્ય ઉતો તો ખવે નમઃ બાહુભ્યામ મુતતે નમઃ. પગે લાગ્યો અને એમ કહેવાય કે શિવલિંગ ફાટ્યું, ભયંકર સ્વરૂપ કેવું. અને મને બીક લાગવા માંડી. સ્વરૂપ કેવું કે જટાટ વિગલજ્વલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વિલંબિતા ભુજંગ તુંડ માલિકમ ડમટ ડમટ નિનાદ નાદ મર્ગ મર્ગ વરવય ચકાન ચંડ તાંડવતનો તુન શિવમ સ્વયં જટા ભુજંગ પિંગલ સ્ફુરત ફણા મણિ પ્રભા કોચી ચિદમ્બરે મનો વિનોદ મેતુ વસ્તુ નિકદક દિલાંગ. ભયંકર સ્વરૂપ. મેં દાદા બીક લાગે. ત્યાં શંકર દાદા માંડ્યા રોવા. મેં કેમ દાદા રોવો? મન ક્યાં શિયાળો ચાલુ થયો ને? મેં તે મને કે માંડ 3 વાગ્યા સુધી સંતવાણી ચાલુ હોય અને 5 વાગે માંડ નીંદર આવી હોય. ત્યાં પૂજારી કે બાયનું ખકડાવે ડ્રિંગ કરતું, એનો આપણને કોઈ વાંધો નથી. માથે ઠંડા ઠંડા પાણીની ધાર કરે એનોય આપણને કોઈ વાંધો નથી. માથે અબીલ ગલાલ કંકુ ચંદન ચોખા પધરાવે એનોય કાંઈ આપણને વાંધો નથી. માથે પાછા દૂધના ગાગરું મોઢે અભિષેક કરે, અભાગ્યાઓ પાણી નાખે નહીં એનોય વાંધો નથી. માથે પાછા એમ કહેવાય કે કાળા તલ નાખે એનોય મને કોઈ વાંધો નથી. માથે બીલીપત્ર નાખે, એના કાંટા મારી આંખમાં વાગતા હોય એનો મને કોઈ વાંધો નથી. માથે પંચામૃત નાખે, દહીં દૂધ ઘી ખાંડ મધ હાકર આ એઠવાડ માથે ભર્યો હોય, કીડિયું ચટકા ભરતી હોય, ખાટો ખાટો ગંધાતો હોય, તારી માં મારી પાસે આવે ખરી? મેં કીધું નો, મન કે એટલે આખી બેહે. આ હાસ્ય છે. અને આ હાસ્ય તો દેવોને પણ દુર્લભ છે. ઘણીવાર ડૉક્ટરો મારો વિષય લેબોરેટરીનો મારે ઇન્વેસ્ટિગેશન કરવાના હોય કે માણસને શું છે, મેલેરિયા છે, ટાઇફોઇડ છે, કોલેરા છે, કે બધું મારે ચેક કરવાનું હોય. એકવાર એક ગામડામાં અમે ગયા અને અભણ, આપણી ઉક્તિઓ કહે કે અભણ કેટલું યાદ રાખે, આ ભણેલ ભૂલી જાય, આ પગ મને ધોવા દ્યો રઘુરાય. એ અભણની એક વાત હું બરાબર એમ કહેવાય કે મેલેરિયાનો મારે ત્યાં કેમ્પ હતો, હું કેમ્પમાં ચેક કરવા જતો હતો. મેલેરિયાનો જેવો કેમ્પમાં ગયો એટલે એક ઘરમાં જઈને મેં બાયણું ખોકડાવ્યું. મેં કીધું બેન તમારા છોકરાને કોઈને તાવ બાવ આવે છે? એટલે એક ડોસીમાં નીકળ્યા બહાર. મને કે આવો સાહેબ. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મેં કીધું એ ડોસીમાં જેવા આવ્યા એટલે મને કે સાહેબ તમે શું કરવા આવ્યા? મેં કીધું હું લોહી લઈ અને ચેક કરીશ કે આને મેલેરિયા છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, બધું ચેક કરીશ. એટલે મને કે હે સાહેબ આમાં તમને શું જોવા મળે? મેં કીધું લોહીના ટકા જોવા મળે. મને કે એમ? મેં કીધું હા. મને કે સાહેબ આમાં માણસની ખાનદાની જોવા મળે? બહુ સરસ મને એક પ્રશ્ન કર્યો. મને કે આમાં માણસની ખાનદાની જોવા મળે? મેં કીધું માં
ખાનદાની તો ગામવાળાને ખબર હોય. બચુભાઈ કીધું કે અમુક વખતે મોડી લાઈટ થાય, પણ હાસ્ય જોક્સ આમાંથી અમે મેળવી લેતા હોય. કેવું હાસ્ય કે મારા કાકા બહુ લોભિયા. હું મારા કાકા પાસે નડિયાદ ભણતો ને, ભયંકર લોભિયા. લોભિયા એટલે વાત કરવામાં, એ રોટલી કૂતરાને નાખી હોય તો અડધી પાછી લઈ લે કે આ ન કરાય આમ. એમાં એકવાર હું ને મારા કાકા બે બેઠેલા અને એમાં એક કૂતરું આમ આવીને પૂછડી મીંડું પટપટાવા અને કાકાને બરાબર બહુ દી આવી. મેં કેમ કાકા? મને કે જોતો ખરું. એ કે કૂતરું કેટલું દુબળું થઈ ગયું. મેં કીધું હા કાકા, બહુ દુબળું થઈ ગયું. આ ખહુર્યું કૂતરું થઈ ગયું મારા કાકા. મને કે એનું કારણ શું હોય છે? મેં કીધું એને કાકાની ઘર રહેતું હોય છે. પણ આ વસ્તુ છે. અને મિમિક્રીમાં આપણે જો જાણવા જઈએ તો કેટલી વસ્તુ જાણવા મળે. એની પણ એક વાત કરું કે લગ્ન જે છે, લગ્નમાં એમ કહેવાય કે દંપતિ. ઘણા પૂછે દંપતિનો અર્થ શું? એટલે અમે કહીએ કે જેમાં પતિનો દમ નીકળી જાય. આ કોઈ પણ પતિદેવ હોય, ગમે એવી આટિયાળી પાઘડી, મૂછો વાંકડી, ખંભે શિરોહી તલવાર હોય અને રોજી જેની રાંજમાં એ મલક મારો કાઠિયાવાડ હોય. પણ અત્યારે બહેનોનું આધિપત્ય વધારે. બહેનોને જ્યારે ઇન્દિરા ગાંધીનું રાજ ત્યારે બહેનો કહેતા કે અત્યારે દિલ્હીમાં અમારું રાજ છે. લે, આપણું કાંઈ ન હવે સાચી વાત છે. અને ઘણા સાહિત્યકારો કહે છે કે બહેનોનું કીડી જેવું છે. ગમે એવો સાહેબ હોય, મૂછુના આંકડા દેતો હોય, પણ એની ઘરવાળી સામે બેઠી હોય અને એ આમ ખાલી કરે એટલે જો પછી ભાઈ ઊભા થાય, હવે મારતી નહીં બેહાય. લે કા પણ ન હાલે કાંઈ આપણું. એટલે કે છે. અને ઘણા સાહિત્યકારો એમ પણ કહે છે કે નારી નવ નિંદીએ આ નારી રતનની ખાણ. કે નારી નવ નિંદીએ એ નારી રતનની ખાણ. નારી થકી પ્રેગટા કંઈક ધ્રુવ ને પ્રહલાદ. આ જગતમાં નારીના કેટલા બલિદાનો છે. આજ નારી આજ ફરિયાદ કરવા જાય, કોઈ જવાબ નથી દેતું. એવી એક સત્ય ઘટના 14મી ઓગસ્ટ 1947 મધ્યરાત્રિ. હું તો નારીને મહાન ગણું અને ગણવી પડે. હા, આપણે ગમે એવો પાવર કરતા હોય, આપણે બસમાં કોક આપણી હું જતું હોય ને આપણે કહીએ ભાઈ ઉભા નહીં હવે એ હાથે ફોડ લેજો. અને કોક છોકરી નીકળી હોય સાયકલ લઈને, સાયકલની ચેન ઉતરી ગઈ હોય તો 10 ભાઈ લાવો બેન અમે કરી દી, લાવો. લે કાં પણ નારી મહાન છે એનો મને અનુભવ છે. એકવાર મેં કીધેલું એક બેનને, મેં તમારા લગ્ન થઈ ગયા. મને કે તારે મુવા શું કામ છે? આ તો તમારે ન થયા હું કરી નાખું. મને કે તમે કેવા? મેં તમે કેવા? મને કે અમે દરજી. મેં તો અમે દરજી. પણ એ બેને મને બહુ સરસ કીધું. મને કે તમે દરજી નથી. મેં કેમ? મને કે દરજી હોય ને એની ખાસિયત હોય, તમે માર્કિંગ કરજો. દરજીનો આ નઢિયો હોય ને એ અણીવાળો હોય. સ્ત્રીઓ કેટલી જાગૃત થઈ ગઈ છે એનો અનુભવ છે. અને આ તમે જુઓ કે આમાં પણ મિમિક્રી મળતી હોય. પણ આપણે જે નારીની વાત કરીએ, 14મી ઓગસ્ટ 1947 મધ્યરાત્રિ, જ્યારે આપણા દેશને અંગ્રેજો છોડીને જતા હતા, આપણા દેશને જ્યારે અંગ્રેજો છોડીને જતા હતા, ત્યારે 5 વર્ષની દીકરી એના બાપને કહે છે. જો નારીની મહત્વતા હું કેટલી આંકું છું કે એ દીકરી એમ કહે છે કે બાપુ મારે અંગ્રેજોને વળાવવા જવા. તો કે બેટા એને વળાવવા ન જવાય. તો કે ના બાપુ મારે વળાવવા જવા. દીકરી કહે છે સ્ત્રી છે ને, નારી નવ નિંદીએ કંઈક ધ્રુવને પ્રહલાદ. એ નારી એટલે કે સ્ત્રી એમ કહે છે કે બાપુ મારે એ અંગ્રેજોને વળાવવા જવું છે. તો કે બેટા એને વળાવવા ન જવાય. તો કે કેમ? તો કે એને તારા બાપને માર્યો, એને તારા ભાઈને માર્યો અને તું એને વળાવવા જઈશ? તો કે હા બાપુ મારે વળાવવા જવું છે. આ સ્ત્રીની મહત્વતા કેટલી છે એની વાત કરું છું. એમાં બરાબર 14મી ઓગસ્ટ 1947 મધ્યરાત્રિ, વહાણ લાંગરું છે, અંગ્રેજો બધા ઊભા છે. એ 5 વર્ષની દીકરી કાઠિયાવાડની આવીને ઊભી રહી અને કહેવા માંડી કે બાબુ આવજો, બાબુ આવજો. ત્યાં એક અંગ્રેજેની મસ્કરી કરી. એ કે મૂર્ખી, ફરીવાર અમે જ્યારે તારા દેશ ઉપર આવીએ, ફરીવાર અત્યારે આવી ગઈ કંપનીઓ, એ કે ફરીવાર જ્યારે તારા દેશ ઉપર રાજ કરવા આવીએ ત્યારે તારી માટે હું લેતા આવીએ. પણ એ 5 વર્ષની કચ્છ કાઠિયાવાડની દીકરી એટલું જ બોલી હતી કે અંગ્રેજ બાબુ આવજો, કે અંગ્રેજ બાબુ આવજો, સાથે કંઈક લેતા આવજો. કાંઈ ન મળે તો કાંઈ નહીં, મારો શહીદ ભગતસિંહ પાછો લેતા આવજો. એ આ કાઠિયાવાડની દીકરી બોલી શકે.
અમે નડિયાદ બાજુ જાય ગુજરાતમાં, એટલે એક બેને મને પ્રશ્ન પૂછ્યો, કાઠિયાવાડની બહુ મહત્વતા છે હો, કાઠિયાવાડનું નામ મુંબઈમાં પડે એટલે કોઈ ઊભા ન રહે, એ કે કાઠિયાવાડીને ભરોસો નહીં કે ગમે ત્યારે ખોબાવી નાખે, આ હકીકત છે. એમાં એક બેને મને નડિયાદમાં કાર્યક્રમ કરવા ગયો ને મને પ્રશ્ન પૂછ્યો, મને કે પ્રણવભાઈ તમને એક પ્રશ્ન પૂછો. મેં કીધું કેમ પૂછો? એટલે મને કે પ્રણવભાઈ તમારા કાઠિયાવાડની છોકરા જે છે પડછંદી હોય છે ને અમારા અહીંના માય કાંગલા કેમ? એટલે મેં કીધું કહી દઉં. મેં કીધું અમારે એમ કહેવાય કે કચ્છ કાઠિયાવાડની નદીઓ હોય અને એમાં અમારે કેસરીઓ ડાલા મથો હાવ જ પાણી પીતો હોય, અને હાવ જ પાણી પીને એમ કહેવાય કે કેસવાળીમાંથી પડતું પાણી નદીમાં આવે. એ નદી અમારી બેન દીકરી એમ કહેવાય કે પાણી ભરીને આવે, અને એ પાણીના બેડા અમારે એમ કહેવાય કે પાણીયારે મંડાય, અને એ પાણીયારેથી અમારો ભાઈ અમારો બાપ અમે પીએ. ત્યારે એમ કહેવાય કે હોરઠ હાવજ નર નીપજે, ત્યારે હાવજ જેવા દીકરા થાય. અને મેં કહ્યું તમારે નડિયાદમાં વાંદરા બહુ, તમે જુઓ વાંદરા જેવા. હા, સારી કાંઈ ખબર નથી પડતી આ છોકરા છે છોકરી. મને તો હું ક્યારેક બહાર નીકળું તો હું ભૂલ ખાઈ જાઉં. હા, આમ એવા હાયલા જતા હોય ને હું ભૂલ ખાઈ જાઉં. મેં કીધું એ કે મહેશ છે મારે. મેં તારે કેવું જોઈએ ને. મેં કીધું હું તો લાંબો થયો બસ સ્ટેન્ડથી મેં મવડી સુધી. હા, અને જગતનું મોટામાં મોટું દુઃખ હોય ને તો એ વાંઢા હોવું. વાંઢા ન હોય ત્યારે 17 જણા કેવા આવે કે છોકરો હજી એમને હા એમને શું ભાઈ તમે ભાવને જ પૂછો. એટલે આપણને કંઈ એવી ઈચ્છા નહીં, પણ હું મારા માટે મારા પ્રયાસ એક ને એક કે મારી હગાઈ જડદીન થઈ જાય તો હું મારું ઘર બાંધીને બેસી જાઉં. હવે હું બસમાં એકવાર કેશોદ ભાવનગરમાં આવું, મારું ભાઈ કેશોદ ભાવનગરમાં આવું ને મારી બાજુમાં એક છોકરી બહુ સરસ બેઠેલી. એટલે આપણો કાંઈ બદ ઈરાદો નહીં સાહેબ. એટલે મેં તો એની સામું જોયું. આ સિચ્યુએશન આ જ ઘટના તમારી પાસે ઘટી છે. એટલે એણે મારી સામું જોયું. એટલે એણે દાંત કાઢ્યા. એટલે મેં કીધું ગાડી હાલી થોડી. કચ્છમાં પાણી જોઈ કેવું દિશા થાય માણાની, એવી દિશા. મેં કીધું એવો ઓરા. મેં કીધું આપણને વાંધો નથી. એટલે એ જરાક ઓરા આવ્યા. મેં કીધું આ તો લાગ્યું. એટલે મન કે તમારું નામ? મેં તમારું નામ? મન કે હેમા. એટલે મેં તમે કઈ જ્ઞાતિના? મન કે અમે હુથાર. મેં અમે હુથાર. જો થઈ જતું હોય તો મેં કીધું પૈસા બ્રાહ્મણમાંથી જનોય કાઢીને હુથાર થઈ જાવ મને વાંધો નથી. એટલે મને કે ક્યાં ગામ જવું? મેં ભાવનગર જવું છે. આમ તમારે? મારે ભાવનગર. મેં તો કામ થઈ ગયું. મને કે હું કામ થઈ ગયું? છાનો મોનો બે. મને કે એટલે હું તો આમ બેસી ગયો. પણ એ બેન જરાક મારથી કંટાળી ગયા હોય કે મને ખબર નથી, પણ બાજુમાંથી 5 વર્ષનું છોકરું બેહાડી દીધું મારી બાજુમાં. પણ હું પહેલેથી એવો જીવ અકોણો. મારી પાસે જિંદગીમાં કાંઈ નથી. આઈ હેવ નો મની, આઈ એમ ઓલ ટાઈમ કરોડપતિ. કારણ કે નિર્દોષ હસી લઉં છું. એમાં એ છોકરું મારી બાજુ બેઠું એટલે મેં ચાલુ કર્યું. ઓલા બેન કે તમે છાના મુના બેન છોકરાની હળી શું કર? તમારી કરી. એ કે તો ક્યાં વાંધો છે લે. એટલે એનો આપણને કોઈ વાંધો નહોતો સમજ્યા. એટલે મેં છોકરાની હળી કરી અને મેં છોકરાને કીધું મેં કાંઈ ખાવું છે તારે? મેં કહ્યું હા. એટલે મેં ખારી સિંગ લીધી. ખારી સિંગ લઈને મેં કીધું લે ખા બેટા. એટલે છોકરાએ ખારી સિંગ ખાધી. એક વખત ખાધી એટલે ઓલા બેને સામું જોયું. એટલે બીજી વખત આપી. બીજી વખત છોકરું ખાઈ ગયું ખારી સિંગ. ત્રીજી વખત ખારી સિંગ ખાવા ગયું. ઓલા બેન કે હવે એને ખારી સિંગ નહીં આપતા. મેં કેમ? મને કે છોકરાને કફ થઈ જાય. ખારી સિંગ ખાવી તમે મોઢા બહાર કાઢીને ખાઈ લ્યો, બારી બાર મોઢું રાખીને. મેં વાંધો નહીં. એટલે હું તો આમ વાંદરી જેવું મોઢું કરીને આમ ખાઈ ગયો ફાંકડી મારીને બારી બાર હજર થઈ ગયેલો. મેં ઘાસ લેટ બીજું હું. એમાં છોકરું મીંડું રોવાય કે મમ્મી મારે ખારી સિંગ ખાવી. મેં બેન સેથો કેમ નથી પૂર્યો? કે બાજુનો છે બાજુવાળો. મેં આપણને હું વાંધો હતો? મેં કીધું એને મમ્મી કીધું એટલે મમ્મી મારે ખારી સિંગ ખાવેલા. બેન કે ખારી સિંગ બેટા ન ખવાય. છોકરું કે મમ્મી મારે ખારી સિંગ ખાવેલા. બેન કે બેટા ખારી સિંગ ન ખવાય. છોકરું કે મમ્મી મારે ખારી સિંગ ખાવી. ઓલા બેન કે ખારી સિંગ બેટા ન ખવાય, ખારી સિંગ કૂકું ખાઈ ગયું. લે આ રૂપિયો મારો ખારી સિંગ મારીને હું જ કૂકું. પણ આવા અવારનવાર જોક્સ માણસને મળતા રહેતા હોય જો નજર હોય તો. અને અમદાવાદની તો કોઈ સિટીની હું વાત નથી કરતો, પણ અમદાવાદમાં એક એવો નિયમ છે કે તમે ભેળ લ્યો અને ભેળ જો કાગળિયામાં ચોટીએ તો કાગળિયો ઊંધો ચતો કરી જાય. આ એનો સ્વભાવ છે. આ આપણે કદાચ એમ શું આપણી પાડોશી બાજુમાં આવશે આપણે તો આપણે આપી દેશું.
કે ભાઈ લ્યો લગાડો. પણ એ કાગળિયો હું તો કહીને એ તમારે સમજી લેવું કે બસમાં વાહો ફરીને ખાતો હોય અમદાવાદનો જ હોય, કાઠિયાવાડનો ન હોય. કારણ કે કાઠિયાવાડનો હોય એ આપીને ખવડાવીને ખાય એ કાઠિયાવાડ મારું. અને એમાં મારે લેબોરેટરી અમદાવાદમાં, અને મારી બાજુમાં લેબોરેટરી મારી પાસે ચેક કરાવવા આવ્યા એક ભાઈ. મને કે સાહેબ, મેં બોલો. મને કે યુરિન ચેક કરવાનું છે. મેં કહ્યું એમ? મેં કરી લઈએ. મેં કહ્યું યુરિન સેમ્પલ આપો. એટલે મને સેમ્પલ આપ્યું. મેં એનો કહે કે બલ્બ હતો એ બલ્બ આપ્યો. એટલે મારે જરૂર કેટલી કંઈક થોડીક પડતી હોય એટલે એણે 1-2 ટીપા આપ્યું. મને કે મેં કીધું આમાં શું છે, આખા શરીરનું બોડી ચેક ન થાય. તમારે જો આખા બોડીનું ચેક કરવું હોય ને તો એ કે મેં કીધું કાલે સવારે પહેલો સવારનું યુરિન લઈ આવો. મને કે વાંધો નહીં સાહેબ, અને થોડુંક વધારે લેતા આવજો મેં કીધું. એટલે એ તો ગયો અને સવારે મેં લેબોરેટરી ખોલી અને એ આવ્યો કેન ભરી. મને કે લ્યો સાહેબ, અમારે પાડોશી. એટલે મેં તો જે કાંઈ એની વિધિ પ્રોસિજર હતી બધી કરી, બધું આમ ચેકિંગ કર્યું. મેં લખી દીધું કે નીલ ડાયાબિટીસ નથી ને આ નથી ને ત્યાં નથી ને બધું લખી દીધું. પછી હાંજે હું ઘરે ગયો ને ત્યારે એ નાચતો તો વલ્લભ. મેં કેમ વલ્લભ તું નાચે છો? મને કે અમારા આખા ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી. મેં કેમ? લે આ ક્યારેક માણા આવી રીતના ધંધે લગાડી દે. પણ નામ એવા ગુણ માણસમાં ન હોય કે બહુ ગુણવંતો લીમકો કડવો કયો, કે બહુ ગુણવંતો લીમકો કડવો કયો. 14 વિદ્યા કવિ કો કંઠ ન. આ એક છે કંઈક ઉક્તિ કે કુદરત દરેકને કંઈક વસ્તુ ઓછી આપે છે, અને તમે જો ઓછી ઉણપ આપે છે. પણ એ ઉણપ જ્યારે માણસ પ્રદર્શિત કરી દે તો અમારી તો ઉણપ એક જ હોય કલાકારની, કે ગમે ત્યારે હસીએ. અને કલાકારની દિશા કફોડી હોય, જોવા જેવું હોય. તમારા ગામડામાં જેવું ભજનનો પ્રોગ્રામ હોય, રાતે અમે આવ્યા હોય, એ મેટાડોરમાંથી ઉતરીએ એટલે છોકરાઓ વાતો કરતા કે એ આવ્યા એ કે. એમાં એક જણો હું તો જભાલેંગા પહેરી ગયો, મને કે ચોલા બેન આવ્યા. લે મેં કીધું મારો હારો ચહેરો ભગવાન એવો બનાવ્યો તો મારી કંઈ ભૂલ થઈ જતી છે. એટલે મને કે તમારી ભેગા ભાઈ નથી એવા? મેં કીધું તું કેમ આમ કહેશ? મને કે તમારી જેવા બેન આવ્યો હતા ને ટીવીમાં કાલ ગાતા હતા. મેં કીધું હું નહીં ભલા મને મારી ઘરવાળી. મેં કીધું પણ આવી રીતના મને ધંધે લગાડતા ને. ગુજરાતમાં ડાયરો હોય ત્યારે તો મજા આવે. એમાં અમે એક ડાયરામાં ગયા, અમે બધા ઉતર્યા એટલે કે એટલે ડાયરો આવ્યો છે. એટલે આ ડાયરો આવ્યો ત્યાં અમારા એક બેન ઉતર્યા કે ડાયરા ભેગી ડોયરી પણ છે. લે હા, પણ આમાંથી મિમિક્રી હાસ્ય મળી જતું હોય. અને કેવી મિમિક્રી કે અમારે એક એવો નિયમ છે કે અમારે વર્ષમાં એકવાર મારે પોતાને નવરાત્રિમાં ભાગ લેવો પડે, બાઈ બનવું પડે અમારે. અને અમારા આટકોટ ગામમાં બરાબર રામાયણનું નાટક હાલે. અને હું ગયો એટલે મને કે પ્રણવભાઈ તમારું આજ રામાયણ છે, તમે શું થાઓ? રાવણ થાઓ, વિભીષણ થાઓ, રામ થાઓ, હનુમાન થાઓ. મેં કીધું હનુમાન જેવા બાવડા મારા છે નહીં, હું હનુમાન થાત કેવો ભૂંડો લાગુ. એટલે મેં કીધું કામ કરો, મેં કીધું મને સીતા બનાવી દો. એટલે હું થયો સીતા. હવે હું સીતા થયો અને મને તો એમ કહેવાય કે ડ્રેસ મેકઅપ કરીને તૈયાર કરીને હું તો ખુરશીમાં બેઠેલો. હવે તમે વિચાર કરો કે હું સીતા થયો કેવો ભૂંડો લાગતો હોય. અને મારી બાજુમાં અમારા રામજી છે, એને રામ બનાવ્યો. પણ રામજી એવો રૂપાળો એટલે સમજી ગયા ને અડદમાં ખોવાઈ જાય એવો. અને એ થયો તો રામ. એટલે અમે 2 જણા બેઠા વાતો કરતા. મેં રામજી હમણાં શું હાલે આમ તેમ. ત્યાં રામચંદ્રજીનો શોટ આવ્યો એટલે એમાં રામજી ગયો અને મીંડો ધનુષ પછાડવા કે સીતા ક્યાં છે, સીતા ક્યાં છે, સીતા ક્યાં છે. એટલે હું અંદર મેં કીધું હજી મારા વાર છે ને તો હું સિગરેટ પીતો હોય. એટલે મેં સિગરેટ પીધી. આમ સિગરેટ પીધીને મારો શોટ આવ્યો કે સીતા. એટલે ઓલા અમારા બધા સંચાલકો કે મને કે પ્રણવભાઈ તમે જાઓ જલ્દી જાઓ. મને કે જાઓ જલ્દી પ્રણવભાઈ જલ્દી જાઓ. એટલે હું તો સિગરેટ પીતો આમ મને કે સીતા તું ક્યાં હતી? સીતા તું ક્યાં હતી? મેં કીધું મને કે સીતા કાંઈક બોલ. સીતા જેવું બોલવા ગયો એ ભેગા મોઢામાંથી ધોવાળા નીકળી ગયા અને પબ્લિક મીંડું દાંત કાઢવા.
એટલે અમારા રામલો કે એ કે સીતા આવું. મેં કીધું પ્રભુ તમે મારીથી આઘા ગયા, એમાં મારું દિલ બળ્યું, અને દિલ બળ્યું ને એનો ધુવાડો થયો, એ ધુવાડો. મેં કીધું પણ આ કાગડા કોઈ દી હાથ ન આવે, આ ચકલા ચૂથાઈ જાય, જગતની રીત છે જુદી. અમારે નાટકોમાં ને એમાં ભાગ લેવાનું હોય એટલે મારે વધારે ટ્રાવેલિંગ વધારે રહે. હવે પહેલાં એવું બનતું કે પહેલાં બસોમાં જતા, હવે તો ગાડીઓ બાડીઓ થઈ ગઈ એટલે કોઈ ચિંતા નથી. પણ એમાં એક વખત હું ને મારો મિત્ર અમારે યાદવભાઈ, અમે બંને જણા વેરાવળથી આવીએ. એમાં મારી બાજુમાં એક ભાઈ ઊભેલા. એટલે મને યાદવભાઈ કે મને કે પ્રણવ, મેં કીધું મને કે તું નાટકમાં કામ બહુ કરે. મેં કીધું બહુ નાટકમાં કામ કર્યું. મને કે જો પ્રણવ તું સાચો હો તો તું જગ્યા લઈ દે. મેં જગ્યા લઈ દઉં? મને કે એમ નહીં, કોઈને એમ નહીં કહેવાનું બેન મને જગ્યા આપો. મેં ન કહું. મને યાદવભાઈ કીધું કે મને કે કોઈને એમ નહીં કહેવાનું બેન મને જગ્યા આપો. મેં કોઈને ન કહું બેન મને જગ્યા આપો, અને મને જગ્યા આપે. મને કે એમ? મેં કીધું હા, 50-50ની શરત. મને કે થઈ ગઈ. મેં કીધું હવે મારે ને યાદવભાઈને શરિયાત કે કોઈને કહેવાનું નહીં કે બેન મને જગ્યા આપો. હું બસમાં ઊભો હતો અને હું થયો આંધળો. જો જોક્સ ક્યાં બને, હું થયો આંધળો. ઘણા આંધળાની એક્ટિંગ કરતા હોય, તે કુદરતી ભગવાને આંધળો બનાવ્યો, એની તો આંખો ખુલ્લી જ હોય ને. એટલે હું તો થયો આંધળો, આમ હાલવા માંડ્યો. મેં કીધું હાલો. મેં કીધું હા. યાદવભાઈ કે જોજો માર ખવડાવતો ને. મેં ના ના. ક્યાંક મારી બાજુમાં ભરવાડ ઉભેલો, ટેલિફોન જેવી મૂછ, અને મારો સ્વભાવ આનંદી. મેં કીધું આની મૂછે હાથ ફેરવું. દાદા મને કે મેં દાદા મને થોડું દેખાય છે. હા એ કે આંધળો લાગે છે, આગળ જા આગળ જા. હું આગળ ગયો તો એક બેન મારી બાજુ ઊભા, તેની માથે પડ્યો. મને કે હું આ દેખાતું હતી ના, માં દેખાતું આમ થોડો હેઠો પડું. હા બસમાં મંડી વાતું થાક, ભગવાને કેવું સારું રતન બનાવ્યું, આંધળો બનાવ્યું. મેં ગયા જન્મના પાપ હોય ને માય ભોગવવા પડે. હો આગળ જા આગળ જા. આટલી તાલીમ પહેલી વાર સાંભળ્યો ખરેખર. એમાં હું આગળ ગયો એટલે દાદા ને દાદી બેઠેલા, ડોસીયું દયા વધારે. મન કે બેટા મારી બાજુ બેસી જા. મેં ભગવાન તમારા છોકરા મોટા કરે. ક્યાં? તો હું તો બેઠો મારી પાસે. પણ ડોસીયું ખાવાની બહુ શોખીન હોય. તમે જોજો, ડોસીયું બહુ શોખીન. તો ડોસીએ ચીકુ કાઢ્યું. મને કે લે બેટા ખા. મેં લાવો માં, ચીકુ કોઈ દી ખાતું, લાવો લાવો. પછી દ્રાક્ષ આપી. દયા આવે ને, હું દ્રાક્ષ. યાદવભાઈ મારી સામું જાવ. મને કે હું આ માથાકૂટ થવાની છે. તમે જોયા કરો ને તમે. ત્યાં સફરજન આપ્યું, સફરજનમાં લાલ લાલ લાગા. મને કે લે બેટા ખા. મને જ દેખાતા હોય ને. મેં તમારા સફરજનમાં બહુ લાલ ડાકા છો. હા મને કે તને કેમ ખબર પડી? મેં હું તો આ જોતો હું વેરાવળથી, આંધળો તમારો ઘરવાળો મને જગ્યા આપી. કાગડા કોઈ દી હાથ ન આવે, આ ચકલા ચૂથાઈ જાય, આ જગતની રીત છે જુદી. અને અમારે સંગીતકારોને એવું હોય. તમે જુઓ, આજ માણસને પ્રેમ, પ્રેમ શબ્દ છે ને, પ્રેમ શબ્દ બોલો, પ્રેમ એટલે જ રામ. પ્રે બોલો એટલે મોઢું ખુલે, મ બોલો એટલે બંધ થાય. રામ બોલો, રા બોલો એટલે મોઢું ખુલે, મ બોલો એટલે મોઢું બંધ થાય. પણ પ્રેમ પેલાના કેવા, સિરહી ફરાદ, લેલા મજનુ. અત્યારના પ્રેમ નહીં, અઠવાડિયા પછી બીજો હોય. હા એકવાર મેં મારી લવરને ફોન કર્યો. મેં કીધું હાય સ્વાતિ. મને કે કોણ બોલે? મેં કીધું પ્રણવ. મને કે કયો પ્રણવ? આ વાસ્તવિકતા. પણ જિંદગીની એમાં પણ અમે હસી મજાક કરી લેતા હોય. અને કેવી મજાક કે આજ માણસને ધંધો આવી જાય. આજ હું કદાચ મારી પ્રિયતમા માટે લખતો હોઉં તો આ લખું કે તમને જોઉં છું તો રૂપના અંબાર લાગો છો, તૂટેલા મારા જંતરનો મને કોઈ તાર લાગો છો. તમારા રૂડા કેસ ને કંગન કે હોઠની લાલી, મને કોઈ દેવીનો અવતાર લાગો છો. કે પ્રેમ હશે ને સમજી શકશે પ્રણવા જગત, મને કોઈ ગયા જન્મની છૂટી પડેલી મારી પ્રેયસીનો અવતાર લાગો છો. આ હું લખું. પણ ગામડાના પ્રેમપત્ર જોયા જેવા હોય, નિર્દોષ હાસ્ય. મારા ને તમારા અનુભવ છે, કારણ કે આમાં જ કોઈ હનુમાનજીના મિત્ર છે જ નહીં. હે હા હવે તો દિલ્હીમાં
તકલીફ થઈ ગઈ છે એટલે વાંધો નથી. હનુમાનજી એક હતા ને અહીંયા બે થયા છે. એને ક્યાંથી ખાંડની ખબર હોય, કિલો ખાંડ કેટલાની આવી? પૈણો તો ખબર પડે એકવાર. આ કડવું સત્ય છે. પણ એમાંથી મિમિક્રી અમે મેળવી લેતા હોય. કેવું હાસ્ય કે લગ્ન જીવન જે છે, લગ્નની જે મજા જે છે, કે આજ અમને એવી ઈચ્છા હોય કે અમને કોઈક સાંભળે, અમને કોઈક દાદ આપે, પણ જ્યારે જ્યારે અમે વાત કરીએ ત્યારે અમારા દિલના ઘણા દુઃખ હોતા હોય છે. એ દુઃખની પણ અમે વાત કરતો ને એમાંથી હાસ્ય મેળવી લેતા હોય કે આજ માણસ શાયરી લખવાના રવાડે ચીડો અત્યારે કે તું નહીં તેરી जुस्तजू सही यादों के मौसम में फूल खिलते हैं, कहते दो प्यार करने वाले दिल में खुदा बसते हैं, गम नहीं उस बात का कि तूने मेरे दिल को तोड़ा, गम तो उस बात का कि तूने मेरे खुदा को तोड़ा है. આ લખે. અને એક વસ્તુ કહું દરેક પતિદેવને, તમારે સારું ખાવું હોય ને ખરેખર જો શાંતિથી આરામ કરવો હોય તો ઘરવાળીના વખાણ કરવા. આ મારું ગણિત છે. હા, અને આજ માણસને મને ખબર છે, હું વાસ્તવિકતાને એટલા માટે માનું છું કે દશરથ રાજા વયા ગયા, રામચંદ્રજી વયા ગયા, મનસુખ વયો ગયો, રવજી વયો ગયો, બધાય વયા ગયા, સવિતા વહી ગઈ, મંજુ વહી ગઈ, કઈ વહી ગઈ, કેટલી વહી ગઈ ને વયા ગયા. કોઈ ઉપરથી કહેવા નથી એમ કે આપણે ત્યાં હરખાઈ છે કે નથી એમ. જે છે એ અહીંયા જ છે 60 વર્ષની દુનિયામાં. એટલે જિંદગી શાંતિથી જીવવી હોય તો એક જ વસ્તુ કે પત્નીના વખાણ કરો. એમાં એક મારી જેવો કલાકાર જીવ, એને પત્નીના વખાણ કરવાનું કીધું. એને બહુ સરસ કીધું કે નહાકર अपने गिले बाल, કે नहाकर अपने गिले बाल तुम सानों पे छोड़ देते हो कि बरसने वाले बादल अपने रस्ते मोड़ लेते हैं. આ બોલાય. હવે તો હું ઘરવાળીઓ સમજી ગઈ કે આ મામો ખોટા વખાણ કરે છે. આ હકીકત છે. પણ એમાં પ્રેમપત્રની વાત આવે. આજ તમે જો માણસને ધંધો આવી જાય, માણસને ધંધો આવી જાય, પાનવાળો કાગળ લખતો હોય તેમ લખે કે લીલું પાન ખાજે ને લાલ મોઢું કરજે, બીજાને યાદ કરતા પેલા મને યાદ કરજે, તારો પાનવાળો પવો. આ લખે. હા, અને મેં આમ તો ગામડાના પ્રેમપત્રો ફોડીને બહુ વાંચ્યા. મેં ગામડાના પ્રેમપત્રો જો ને એટલે એક સ્ટાન્ડર્ડ શાયરી છે. હવે એ બહુ જૂની થઈ ગઈ છે પણ હજી હાલે છે મને ખબર છે. એમાં રત્ન કલાકાર સુરતમાં અત્યારે જમાવટ છે, પણ એ જ્યારે પ્રેમમાં પડે ને એ જે મજા જે છે એ જોયા જેવી હોય. આજે એ આવે સફારી પહેરી હોય, રાતના 8 વાગ્યા હોય ને કાળા ચશ્મા પહેર્યા હોય, નામ આવે એટલે હું કહું શું છે વલ્લભ? મને કે સુરતથી હમણાં આવ્યો. મને કે સગાઈ થઈ ગઈ ને તાર ભાભી યાર? લે સગાઈ થઈ ગઈ ને તાર ભાભી યાર? એટલે મારી ભાભી મારા ભાઈની હોતી ને તે ફરી વાર સગાઈ કરી. શબ્દની રમત તમે જુઓ. અને એમાં એમ કહેવાય કે આખી જિંદગી જેણે રત્ન કહેતા ને હીરા જ ઘેંસા છે એ શાયરી લખે. કેવી? મને કે પ્રણવ એક શાયરી લખી દે ને. હું કહું પહેલાં તારી શાયરી બોલ. અને ગામડાના તમે દરેક પત્ર વાંચશો ફોડીને તો આ વસ્તુ લખી છે ને લખી હશે જ. અત્તર કી સીસી પથ્થર છે ફોડ દઉં, તેરી જેસી મિલ જાય તો ઘરવાલી કો છોડ દઉં. હવે અહીંયા એકના હાંધા છે અહીંયા ક્યાં તું માથાકૂટ કરસ? મેં કીધું. પણ એમાં અમારી વલ્લભ પ્રેમમાં પીડ્યો અને વલ્લભે શાયરી લખી, માણસને ધંધો આવી જાય. કેવો? ડિયર દમુ, ક્યાં ગઈ કમુ, અને પછી ધંધો આવ્યો. હીરાનો ધંધો, આખી જિંદગી હીરા જ ગયા. જો માણસ ધંધો ક્યાં આવી જાય. એને બહુ સરસ લખ્યું છે કે અંગુર મારું ઓશિયાળું ને કટોરું ઝોલા ખાય. અંગુર મારું ઓશિયાળું આ કટોરું ઝોલા ખાય, આ પ્રિય તારી યાદમાં મારા હીરા ઉડી જાય. ભાગું તો મારી ઘંટીયું લાજે ને પલાનો ઝીલે ભાર, આ હરણ આખી ધ્રુજવા લાગી માથે ઘોડિયુંનો આધાર, આ ભાયડા ભાગીનો છૂટે ને શેઠિયા બાકીનો મૂકે, તારો હીરાવાળો હરી. આ લખે. પણ હવે આને કોણ સમજાવે હામળા? અને મિમિક્રી તો જોક્સ જો જોવા હોય તો કેવા સિચ્યુએશન જોક્સ કહેવાય. કે મારી ઘરે એક વસ્તુ બહુ મહત્વની છે. હું દરેક વખતે દરેક કાર્યક્રમોમાં કહું છું કે મારી પાસે કાંઈ નથી, પણ હું બહુ સુખી છું. સુખી એટલા માટે કે હું નિર્દોષ હસી શકું. અમે બાપ દીકરો હાલ્યા જતા હોય ભેગા તો કોઈને લાગે નહીં કે બાપ દીકરો હાલ્યા જાય, બે દોસ્તર હાલ્યા જતા એવું લાગે. અને એ ગમે ત્યારે દેવાનંદની સ્ટાઇલમાં જ વાતચીત કરે કે નફરત કરને વાલો કે સિનેમા પ્યાર મેં પપ્પા.
હવે આની આમ જોવો, મેં કીધું આ ઉપાધિ કરાવતા નહીં. અમે જોવા બાપ દીકરો ભેગા જાય, મારું મોડું થયાનું કારણ જ છે કે મારા બાપુજી આમ જોવે બધા. હા, હકીકત કહું, વાસ્તવિકતા છે જે છે એ હકીકત, કે એની આમ છે મારી આમ છે ને, કે મારા ધોળાવાળો જોવે ને કે મોટા ભાઈ લાગે. અરે મોટા ભાઈ નહીં, હું જોવા આવ્યો. મેં કીધું મોટા ભાઈ કહીને ક્યાં ફોરમ પે ચડાવો. પણ મારા બાપુજી અને અમારા ઘરે એક વસ્તુ એ છે કે અમે આનંદથી, દરેક માણસો આનંદથી રહેતા, પણ નિર્દોષ આનંદ. કેવો આનંદ! મારી બેનના લગ્ન, મારી બેનના બરાબર લગ્ન, અને મારી બેન એમ કહેવાય કે ચોરીએ ચડવાની તૈયારી. અને દરેક સિટી, દરેક ગામમાં આ બને છે કે લોકોને આશા અપેક્ષા હોય કે મને કાંઈક આપશે, મને કાંઈક મળશે. જો જોક્સ ક્યાં મળે છે માણસોને એ. એટલે મારી બેન બરાબર ચોરીએ ચડવાની તૈયારી. અને અમે, મારા બાપુજી ને મારી બા દરવાજે ઊભેલા કે મહેમાનો એમ કહેતા કે આવો મહેમાન, આવો મહેમાન. અમે શુક્લ છીએ એટલે અમારે સોંઢાડવા પડે મહેમાનને, કે આવો મહેમાન, આવો મહેમાન કહેવું પડે. એટલે બધા મહેમાન આવતા હતા, મારા બા બાપુજી ઊભેલા ટોપી બોપી નાખીને. મેં પપ્પા ટોપી કાઢી નાખો, તમે હારા થવાના. મને કે ટોપી નહીં નીકળે. મેં ટોપી કાઢી નાખો. અને મારા બાપુજી કે આવો મહેમાન, આવો મહેમાન. એમાં 4-5 મહેમાન આવ્યા, પણ જો જોક્સ ક્યાં બને. 4-5 મહેમાન આવ્યા અને મહેમાન આવીને ચાલુ કર્યું, એ કે શુકલ તારી છોકરીનું લગ્ન છે? આ દરેક લગ્ન હોય ત્યારે આ લોકો આવે જ છે. શુકલ તારી છોકરીનું લગ્ન છે? મારા બાપુજી કે એકા તો 51 દે. કે મારા બાપુજી કે 51 નથી દેવા. તો કે આમ જાય છોકરી પાસે. એટલે છોકરી પાસે 6-7 જણા ગયા, દુખણા બુખણા લીધા, આમાં મીંડા કરવા. એ 6-7 જણા મીંડા હાલવા ધીમે ધીમે, અને એમાં હું એને હામો મળ્યો. એટલે મારા બાપુજીને કીધું કે ભાઈ આવ્યા છે ને આપી દો ને 51. એટલે મારા બાપુજી 51 આપ્યા. એ પરસાળની બહાર નીકળ્યા અને મારો સ્વભાવ આનંદી. જેવું હું હામો મળ્યો એટલે મેં ચાલુ કર્યું, જો જોક્સ ક્યાં બને. મેં પેલા ક્યાં ગયા હતા? એટલે મારી આમ 7 જણા જોઈને મને કે તું હું આ પેન્ટ બુસ્કોટ પહેરીને આવી ગઈ. મેં કીધું હું મારી બેનના લગ્ન છે. મેં કીધું મને કે હાવ હાચું? મેં કીધું હાવ હાચું, મારી બેનના લગ્ન છે. મેં કીધું મને કે હાવ હાચું? મેં કીધું હા. એટલે મને કે ખા મેલડી માના. મેં મેલડી માના હમ મા બહુચરના મારી બેનના લગ્ન છે, હું તો કન્યાદાન કરવા જવાનો છું. મેં કીધું ત્યાં 6-7 જણામાંથી એક જણો ક્યાં 51 પાછા આપી દે, આપણી નાઈટ ના લાગે. લે, આ વસ્તુ છે. પણ આજનો માણસ નિર્દોષ હસી નથી શકતો, એ હકીકત છે. અને આમાંથી પણ અમે હાસ્ય મેળવી લેતા હોય. કેવું હાસ્ય કે ઘણીવાર અમે એમ કે દાંત કાઢો. અમે કાર્યક્રમમાં કીધું કે દાંત કાઢો ભાઈ, દાંત કેમ કોઈ કાઢતા નથી? એક બેન ચોખ્ઠું કાઢી આપ્યું, લે કે. અરે મેં કીધું એ નહીં. અને આ તો હવે તો બધું પ્લાસ્ટિકનું બધું થઈ ગયું, માનવ અંગો બધાય. એમાં મારી યાર એક દાદા અમદાવાદથી આવે અને મને કે તમારું નામ? મેં કીધું પ્રણવ શુક્લ. મને કે તમે? મેં કીધું જુનિયર રમેશ મહેતા. મને કે બહુ સરસ શીખ્યા. મને કે તમે બધાને પહોંચી જાઓ. મેં કીધું કેમ પહોંચી જાઓ? એટલે હું કંઈ કુસ્તી કરવા નથી જતો. મેં કીધું આ તો મેં મારો વિષય છે હાસ્યનો, લોકોને હસાવું છું. મને કે એમ નહીં, અમદાવાદથી આપણે અમરેલી જવું છે, બહુ વાર લાગશે, તમે કામ કરો, શરત મારો. મેં શરત? મને કે હા. મેં કઈ શરત? મને કે હું કરું એ તમે ન કરી શકો. મેં હવે કરી જ દઉં ને. મને કે એમ નહીં, શરત મારો. મને કે એટલે 50-50ની શરત મારી. એટલે મને કે તમે આંખેથી બકો ભરી દો. ને કોને? મને કે આ છોકરાને. મેં તો વાંધો નહીં. જો સાંભળજો જોક્સ ક્યાં બને. મને કે તમે આંખેથી એ છોકરાનો બકો ભરી દો. મેં ભાઈ હું આંખેથી ન ભરી, મોઢે જ ભરી શકું. મેં કીધું આંખેથી કેમ વાલ કરું? મને કે હું ભરી, લાવ 50. આમ 50 આપ્યા એને આમ કરીને કાઢી કાઢ. લે, ક્યાં માણા જાતને પહોંચવું. પણ આવી રીતના મિમિક્રી, હાસ્ય, જ્ઞાન સાથે ગમત મેળવી રહેતા હોય, એમાં ઘણીવાર આપણને પ્રાણીઓ પણ કહી જતા હોય. પ્રાણીઓ કેવું કહે છે કે માનવ જાત જે છે, માનવ જાત દરેક વસ્તુ આડી બનાવી. તમે જો દરેક પ્રાણીઓ આડા, એક માણસ સીધો. એને કેવું પડે કે હવે સમજ, હવે સમજ, પણ એ માણા નથી સમજતો. આ જાનવર સમજી ગયા. બચુભાઈ વાત કરીને કે જાનવર સર્કસના ખેલ કરતા હોય. અને મારા ઉસ્તાદે એક વાત કરેલી, મને કે સાચો કલાકાર કોણ? તો કે સાચો કલાકાર એ કે જે પોતાની કલા જે છે એ દ્વારા લોકોને જકડી રાખે. બાકી આ જ વસ્તુ અને વાસ્તવિકતા એ છે કે જગ કો હસાને 2 રૂપિયા, રૂપ બદલ કર ફિર આ ગયા, જીના યહાં મરના યહાં, ઇસકે સિવા જાના કહા. આ જિંદગીનું હાસ્ય કરુણતા છે. પણ છતાં માણસ
પોતે આજ એકબીજાને હું ન જાણું એમ તને છેતરી જાણું, બસ ગમે ને છેતરવાની જ વાત હોય. પણ પેલાના જમાનામાં રાતના લગ્ન થતા, એ રાતના લગ્ન મેં બંધ કરાવ્યા. પેલા રાતના લગ્ન થતા બહુ, અને હવે એ તો માથાકૂટ થઈ ગઈ. ગોરને એમ કે ભાઈ તારીખ તમારે છે ને અમે કઈ રીતે આપજો, તો કાં તો વાડીયું નથી મળતી. લે પણ છોકરાને જે થવું હોય થાય, ભલે 6 મહિના પછી કોર્ટમાં ઊભા હોય કે આજ. હા, પણ પેલાના જમાનામાં રાતના લગ્ન થતા, અને એ રાતના લગ્ન મેં બંધ કરાવ્યા. એટલે ઘણા મને કે તમે કેમ બંધ કરાવ્યા? મેં કીધું મારા દાદા આંધળા, અને એમ કહેવાય કે એકોર લગ્ન બરાબર ચાલુ હોય, એકોર માંડવાવાળા હોય, એકોર જાનવાળા હોય, અને હામે હામાં ફટાણા ગાતા હોય કે નાના વટીરે સાજન બેઠું માંડવે, એવા એવા રૂડા ગીત ગવાતા હોય. અને હવે ગવાતા હોય કે ક્યાં ક્યાં ફરશો, સેન્ડલ પહેરી ફરશો, કેરોસીન છાંટી બળશો, આવા બધા ગીત. પણ મારા દાદા આંધળા, એને દેખાય નહીં, એટલે મને ભેગો લઈ જાય. હું નાનો, અમે બ્રાહ્મણ, એટલે અમારે લગ્ન વિધિ કરાવવા જવાનું હોય. પેલાના લગ્ન હું કામ બંધ થયા એનું કારણ તમને કહું. આ લાઇટ, જગતમાં 2 વસ્તુ સારી મળે ને તો જીવન સુધરી જાય, નહીંતર માણા બઠો પડી જાય. એક લાઈફ, બીજી વાઈફ, અને ત્રીજું માઇક. 3 સારું હોય તો જિંદગી માણા તરી જાય. માઇક સારું હોય શું માણા બોલી શકે. અને મારે તો વખાણ જ કરવો પડે, કારણ કે મારું માંડ થયું ભાઈ સાહેબ. તુલસીદાસને એમ કહેવાય કે સંતોને જે પત્નીઓ મળી છે એમાં પણ આનંદ છે. કેવો આનંદ! તુકારામને કર્કશા પત્ની મળી, તો કે સારું થયું કર્કશા છે, પ્રભુ ભક્તિમાં મન લાગે. એમ કહેવાય કે નરસિંહની પત્ની દેવ થઈ જાય ત્યારે નરસિંહ એમ કહે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખથી ભજીશું શ્રી ગોપાળ. આમાં પણ એમ કહેવાય કે ભક્તિ માંગતા હોય. પણ રાતના લગ્ન બંધ ક્યાં થયા? એક રાતના લગ્ન મારા દાદા મને કે બેટા, મેં બોલો દાદા, મને કે તું મારા ભેગો લગ્ન કરાવવા આવી? મેં કહ્યું હા, મને તમે 5 રૂપિયા આપો તું આવીશ. હું ને મારા દાદા બે લગ્ન કરાવવા ગયા. બરાબર લગ્ન વિધિ, મંગલાષ્ટક બોલ્યા ને વરરાજો આવ્યો. વરરાજો બેઠો, એટલે કન્યાદાન કરવા માટે પછી કન્યા આવીને કન્યાદાન માટે છેડાછેડી બાંધવાની હોય. તે મન ખબર નહીં, મેં ભાઈ બહેનની છેડાછેડી બાંધી હતી. મને કે દાદા આ શું કર્યું? મેં કહ્યું વિધિમાં આવે. મેં કીધું આમાં વિધિમાં આવે? મેં પેલા ભાઈ બહેનની છેડાછેડી, ભાઈ બહેન કહેવાય ને, એટલે એનું અતૂટ બંધન થઈ. મેં કીધું પછી એમ કહી એને મેં તો ઓગાળ્યો. પછી થોડીક વાર એટલે લગ્ન વિધિ ચાલુ થઈ. હસ્તમેળાપનો સમય થયો. આ પેલાના રાતના લગ્ન બંધ હું કામ થયા? મારા દાદા મંત્ર બોલે, આપણને કંઈ આવડે નહીં. આ ખુલ્લા હાથે કહું, હું તો ખાલી એની ભેગો જતો ચમચ્યું બમચ્યું અંબાવા, અને 5 મળે બાળક સ્વભાવ. એટલે દાદા મંત્ર બોલતા કે આમ તો દેવ લગ્ન નામ ને તેમ ને. મેં કીધું દાદા ચાલુ જ છે, હકાવો. મેં કીધું બંબાટ કરતા. એમાં હસ્તમેળાપનો સમય આવ્યો. હસ્તમેળાપના સમયમાં પતિના હાથની ઉપર પત્નીનો હાથ હોય આવી રીતના, અને માથે કંઈક ઓછળ બોછળ ઢાકે, આપણે ખબર નથી, પણ એવું કંઈક ઢાકતા છે. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, મને કે લગ્ન પહેલા પતિ પત્નીના હાથ હું કામ મેળવે? મેં કીધું મેં કીધું WWF જોઈશ? મને કે કેમ? મેં કુસ્તી જોઈશ કોઈ દી? મને કે કેમ? મેં પેલા 2 પહેલવાન ઓલી રિંગમાં આવે ને બાંધવાના હોય ને ત્યારે પેલા હાથ મેળવે. એટલે બરાબર એમ કહેવાય કે એકબીજાના હાથ બરાબર મેળવવાની તૈયારી. માથે કપડું ઢાંક્યું અને લાઇટ ગઈ. લગ્નમાં પાછા 1.5 ડાયા બહુ હોય. તમે જોજો, લગ્નમાં રસોઈ કરતો હોય, દાળ બનાવતો હોય, ત્યાં આમ જઈને ઉભા રહે. દાળ બરાબર છે ને? તો તું બનાવી લે. એટલે એક જણો મારી પાસે આવ્યો, મારા દાદાને દેખાય નહીં, અંધારું હું દિવસ હું, લાઇટ વહી ગયેલી. એક જણો પેટ્રોમેક્સ આવ્યો, મને કે દાદા વિધિ ચાલુ રાખજો, મુહૂર્તમાં તકલીફ ન પડે. મેં કાંઈ તકલીફ ન પડે, મોજ કરી. મેં કીધું એટલે દાદા બોલ્યા, હાલો વરરાજાના પગનો અંગૂઠો કાઢો. મેં કાઢ્યો પગનો અંગૂઠો. મને કે માથે દહીં ચડાવો. મેં ચડાવ્યું. મને કે માથે દૂધ ચડાવો. મેં ચડાવ્યું. મને કે માથે પાણી નાખો. મેં નાખ્યું દાદા. મને કે અબીલ ગલાલ કંકુ છાંટો. મેં છાંટ્યું દાદા. મને કે હવે કામ કરો, ચોખા ચડાવો. મેં ચડાવ્યું દાદા. એ બધું ચડાવ્યું. પૂરું થયું. અડધી કલાક પછી એક જણો આવીને મને કે દાદા હસ્તમેળાપની વિધિ પૂરી? મેં કીધું હા ભાઈ, બધી વિધિ પૂરી. એટલે મારા દાદા મને કે લાઇટ આવી ગઈ? મેં કીધું હા દાદા. મને કે વરરાજાના પગના અંગૂઠા મેં બધું જોઈ ગયું. હવે તમે કહો તો મારા પગનો અંગૂઠો લોહી નાખું. મને કે કેમ ભાગ્યા તારા પગનો અંગૂઠો? મેં ક્યારનો હું ધોવરાવું, વરરાજા હજી મોજું જ નથી કાઢ્યું. પણ આ લગ્ન જીવન છે. અને હાસ્ય કલાકારની ખાસિયત એ કે 1 મિનિટમાં હસાવતો હોય, 1 મિનિટમાં રોવડાવે,
એ હાસ્ય છે. કેવું હાસ્ય? આજ મારી અને તમારી ઉપર બનેલ ઘટના, મારી અને તમારી ઉપર આ જ વસ્તુ થવાની છે. મારા એક મિત્રનું અવસાન થયું. જો બનેલ ઘટના છે, અવસાન થયું એટલે અમે બધા જામનગરમાં ગયા અને જામનગરમાં ઇલેક્ટ્રિક સ્મશાન છે. મારી અને તમારી ઉપરની આ વાસ્તવિકતા છે કે બરાબર એ ઇલેક્ટ્રિક સ્મશાનમાં એનું ડેડ બોડી મૂકવામાં આવ્યું. પગના અંગૂઠાથી એમ કહેવાય કે અગ્નિ ચાલુ થયો. ધીમે 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 આવતા 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 એ અગ્નિ અહીંયા સુધી પહોંચ્યો અને લાઇટ વહી ગઈ. આ જિંદગીની કરુણતા છે. મારીને તમારી ઉપર હસવું હું કામ જરૂરી છે એ કહું કે એ માણસ ડેડ થઈ ગયો છે, એનું ડેડ બોડી એમ કહેવાય કે ઇલેક્ટ્રિક સ્મશાનમાં મૂકવામાં આવ્યું છે. પગના અંગૂઠાથી અગ્નિ ચાલુ થયો છે અને અહીંયા સુધી આવ્યો ને લાઇટ વહી ગઈ. એટલે ઓલા બાળવાવાળાએ કીધું કે ભાઈ 2 કલાક લાગશે, લાઇટ જનરેટર ચાલુ નથી, 2 કલાકે લાઇટ આવશે. અમે બધા ન્યા ઊભા છીએ. કોક ભાણિયો ઊભો છે, કોક માસીનો દીકરો ઊભો છે, કોક ભાઈ ઊભો છે. એક જણો કે અલ્યા ભાઈ ઉદયભાઈ ગુજરી ગયા, મને તો હમણાં ખબર પડી, અમદાવાદથી આવ્યો, કશું ખાધું નહીં. માણેકચંદ છે? એક જણો માણેકચંદ ખાતો હતો, એક જણો તુલસી ખાતો હતો, એક જણો બીડી એમ કહેવાય કે જગાવી હતી, કોકે સિગરેટ જગાવી હતી અને કોકે એમ કહેવાય કે સેવ ખમણીના નાસ્તા સ્મશાનમાં કરતા હતા. મેં આ ગીધને જોયા, અને ગીધ કહેવાય ગીધ, એ ગીધ બધા નાસ્તો કરતા હતા. અને ત્યારે મેં એના ડેડ બોડી પાસે જઈને એટલું જ બોલ્યો કે નનામી જતી હતી, નામી હોવા છતાંય નનામી હતી. સાહેબ 5માં પૂજાતા હો ને, પણ અંદરથી રામ ગયો એટલે હગી ઘરવાળી ઠેકતી નથી. આ હકીકત છે કે નાવું પડશે. ત્યારે એક જ લખ્યું કે નનામી જતી હતી, નામી હોવા છતાં નનામી હતી, પણ જતી હતી એવી રીતે કે કોઈની ચીજ નકામી જતી હતી. સાહેબ નકામા કરી નાખે. એટલે કહું છું કે જિંદગીમાં હસવું જરૂરી છે. આ નકામા કરી નાખે ખોળિયા 5-25 દિવસ પછી ભૂલી જાય અને પછી આવે ઓલા કંઈક વાઇસ નાખવાના. હા, ચૈત્ર કંઈક વૈશાખ મહિનામાં આવતા, મને ખબર નથી, મારો વિષય નથી એટલો બધો. એટલે પણ તમે જો કાગડાને ખવડાવતી હોય બાયું, વાઇસ નાખે આમ. એમાં મારા દાદીમાં કાગડાને વાઇસ નાખતા છે. કાગડા કોઈ આવે નહીં. દાદીમાં કે કેમ બેટા કાગડા કોઈ આવતા, દાદા કેમ નથી આવતા? મેં જીવતા ત્યારે કોઈ પાસે આવ્યા? આ ન આવે મેં કીધું. અને ઘણા તો તમે જુઓ હરાદિયામાં રસોઈ બનાવે તેમાં મને કે ઘણા કે દાદા ધ્યાન રાખજો. કેમ? મને કે ખાંડ ઓછી. કેમ? મને કે બાપુજીને ડાયાબિટીસ હતું. લે હા. અને ઘણા કે બાપુજીને ટેબલ નીચેથી નાખજો વાઇસ, તો કાં તો ટેબલ નીચેથી લેતા. હા, આ મોટું નામ છે ને ભ્રષ્ટાચારમાં ભારતનું. હમણાં સંદેશ વાંચ્યો હશે તો ખબર હશે. મોટું કે ભારતમાં જમાવટ છે કે, પણ અહીંયા થાય જ બધું. અહીંયા સારું થાય છે ને અહીંયા હાય થાય. એમાંથી માણસ નિર્દોષ હાસ્ય મેળવી લે. એ જ જિંદગીની એક છેલ્લું તબક્કો છે. કેવું હાસ્ય! મારી ભેગા એક બેન આવ્યા, અમે ડાયરામાં ગયા હતા, એટલે મારી ભેગા બેન આવીને મને કે તમારું નામ? પ્રણવ શુક્લ. મને કે મારું નામ રેખાબેન. અને ત્યારે આપણે એમને એમ જ હતા, ઓલરેડી સમજી ગયા ને.